જય લીરબાઈ માં રામ રામ ને સીતારામ. તો માલદેવ ભાઈ આગળ નીકળેગા ને હું ઉતર્યો હતો એટલે મોડો નીકળ્યો. તો જય લીરબાઈ માં આગળ આપણે સિસલી તરફ જો અત્યારે જઈએ ને ટનલમાં છે તો હાલીએ ને તમને જેટલું બતાવાય એટલું બતાવું. ને સિસલી જે છે ને એ એક જમાનામાં માથા ભારે ટાપુ હતું. આખી દુનિયામાં એ બહુ માથા ભારે હતું. એ એક જમાનો એવો હતો ને સિસલી. રામ રામ સીતારામ જય લીરબાઈ માં. તો જુઓ તમે ભુજી દરિયો દેખાય ને એ ટાપુ છે ને એનું નામ છે સિસલી. ને અટાણે હું છે ઇટલીમાં છે. એ હાંભોજી જો તમને કાંઠો દેખાતો દેખાય ડુંગર જેવું એ છે સિસલી. અમે જવાના છે મા દીકરો આ સિસલીમાં. જોગને આવી છે ઓલી સ્ટીમેલ આવે ને ફેરી એમાં આગળ વ્યા જાય પછી સિસલી. તો સિસલીમાં આજ નાઇટ હોલ્ડ કર્યું. હરે રામ રામ. તો જો જઈએ તો જો ઓફિસે આવે ગો બ્લુ ફેરી નામ જમકુડીને લઈને. જો આ દરવાજો દેવાય નાની ફેરી છે. આ જો હાલી દરવાજો દેવાઈ ગયો. માલદેવભાઈ ઉભ્યા માલિકો છે ગાડીમાં. તો આવું છે. ઉપર કેપ્ટન છે હાંકવા વાળો ને વજન મેન્ટેન કરવા વાળો. તો સારું હાલો પછી મળીએ. રામ રામ સીતારામ. તો જો આ મેપ આ એટલો આ જો સોરી આ એટલો ટુકડો જ છે. આ ઝૂમ કરીએ આપણે. આ જોવો આથી આ જાય. આ મારું લોકેશન હતું. જો જમકુડી પૂગી દરિયા 920. આમાં ના હું નેવકર નાખીએ દીવો જય લીરબાઈમાં. તો દરિયાના 220 પૂગ્યા અટાણે. એ જો માલદેવભાઈ માતાજીનો દીવો કરે. કામ માલદેવભાઈ આજ ઘટના કામ ઘટી પબ્લિકની કેવી રીતે જોઈએ ને થોડીક બુકિંગ નહોતું હાલતું મારા ભાઈ. માતાજીની દયાથી લાસ્ટ મિનિટ લઈ લીધા. એ પણ હા મફતમાં. મફતમાં. આ કોઈની વાતો કરીએ તો કોઈ માને. તો ભાઈ જો આવું છે. જો માનો દીવો કર્યો જય લીરબાઈમાં. તો આગળ સિસલીમાં જઈ તમને બતાવી. તો રામ રામ ને સીતારામ.
તો જો ગાડીઓ ગાડી કાઢવે જો આ બધા ગાડી કાઢવે અટાણે સીપમાં હે જો મને બોલાવ્યો જવા દા બહાર તો સિસલીમાં આવે ગયા જય લીલબાઈમાં આ છે પોર્ટ રામ રામ સીતારામ તેલ નાખ્યું જીરું વઘાણી ને રાયું ને એ બધું નાખ્યું લવિંગ બે નાખ્યા ઠંડી છે થોડીક એટલે વાંધો ન આવે એટલે જો અમારે બને છે શું બને છે મારી પાસે હે થોડુંક જોરથી બોલો ચણાનું છે હા ચણાનું શાક બને દેશી ચણાનું ચણાનું શાક ભાત રોટલી શાક શું બધું છે આજે પ્રોગ્રામ તો જોવો ડુંગળીનો કલર બદલવા માંડ્યો તેલ છૂટવા માંડ્યું તેલ તો છૂટે કલર જોઈ ડુંગળીમાં નાખીએ એટલે તો કલર બદલે ગયો એટલે હવે આવશે ચટણી ધાણા જીરું લસણવાળી ચટણી લસણ આમાંય નાખ્યું બધાની છે ને બનાવવાની રીત ને અલગ અલગ હોય એટલે મારી રીત તો અલગ છે મને આ રીતનું ભાવે દેશી સ્ટાઇલમાં બધાની રેસીપી અલગ હોય ને અમુક ચણાનું શાક કરે તો ખાંડ નાખે પછી એમાં દહીં નાખે હું ઓરિજિનલ જે મેરની રીત હોય ને એ રીતમાં બનાવવા પણ એમાં મેરની રીતમાં છે ને મરચાં ન નાખે પણ મેં મરચાં નાખ્યા માલદેભાઈને થોડુંક તીખું ભાવે તો હવે જો બધો મસાલો આવે છે મસાલોમાં છે ને મારે એવું હોય જો બધું ચટણી ને હળદર ને બધું નાખ્યું તેવામાં ઉબાળ આવે ને પછી બધું જે કંઈ આલુ એ ચણાનું બનાવીએ કે મગનું બનાવીએ કે કંઈ પણ એ પછી હું નાખા તમે બધા કંઈ નાખો એ તમને ખબર તો જુઓ બાકી અમારો વઘાર થઈ ગયો ટનાટન ચાઇનીઝ ને પંજાબાની ને કાં કંઈ ઉગે કંઈ દાણા ને બધું છે તો જુઓ ભાઈ અમારે ચોખાઈ પડેગા પાણી પડેગું એક ચમચી ઘી પડેગું માથેથી આવે રાઈસ ત્યાં અંદર છે હવે આવશે છપટેક જીરો એટલે જીરા રાઈસ થઈ જશે જો ઢાંકણું હબાવ કરી દીધું જીરી જીરી સિંહોટી વાગવા માંડીને આગળ ફૂલ વાગી ચીટી વાગી જા તો જો વાગી હતી ને કંઈ ઘટે નહીં એવી રામ રામ સીતારામ તો હું માલદેભાઈ અટાણા છે ઇટાલીમાં જંગલ છે મોડું થયું હતું પણ જો એનું ઘર ના મારું ઘર આ જો માનો દીવો કરે તો રોટલી બનાવી ભાત બનાવ્યા ચણાનું શાક બનાવ્યું દહીં છે આથણું મરચું ઘણું બધું છે માની દઈ અહીં
તો હાલો એવું છે ને લાગી ભૂખ તોડે નાખે એવી, તો એવું ખાઈ લઈએ ને પછી કંઈ એવું અહીંયા તો વાત કરીશું નકર હવારી મળીશું નવા વ્લોગમાં. બાકી જેમ માતાજી જય લીલબાઈ માં. તો માનો દીવો કર્યો, ઉઠ્યો, મેં ડોહી ડોહો છે